હાલો મિત્રો, તો અત્યારે હું ને ઘનશ્યામભાઈ નીકળી ગયા છીએ અમારી દુકાનેથી કોકો બદામ શેકની બોટલો લેવા માટે. આપ જોઈ શકો છો ઘનશ્યામભાઈ બેઠા છે મારી બાજુમાં. ઘનશ્યામભાઈ હાથ તો કરો બધાને, હાય હેલો કયો. બાય બાય નહીં, હેલો. અત્યારે અમે જાય છે કોકોની બોટલ લેવા માટે. અમારે લાવવાની છે ત્યાંથી 400 બોટલ. અત્યારે સીઝન નથી એટલે ઓછી જોઈએ, પછી આપણે એકારે 1000 બોટલ મંગાવી લઈશું. હા ભાઈ ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ વેદાંત સર્કલે. અમારે જવાનું છે અત્યારે અંજનીમાં. ઘણા ભાઈ બોટલ તો લઈ લેશું, પછી આમાં તમે ગાડીમાં પાછળ નાખી દેશો ને બધી બોટલ. હે બોટલો બધી ગાડી મૂકી દેજો પાછળ. હા બોટલ એક દબાવી ન પડે. તો અત્યારે અમે રિંગ રોડ ઉપર જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો રિંગ રોડ. આ છે અમારા ઘનશ્યામભાઈ. સીટ બેલ્ટ મારીને તૈયાર થઈ ગયા છે ભાઈ. ભાઈ ભાઈ આંખ ખોલ નાખો ઘનશ્યામભાઈ બે હરકે. હા એમ ભાઈ 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 મજા આવે ખરે અમારી યારે. મજા આવે છે ને. હા જીવન જીવી લેવાનું છે. હાઈવો કઈ આપણે કરવી નથી. આપડી હાઈવો કરે કામ. મસ્ત મારે દુકાને બેહવાનું, સોડા પીવાની, જલસા કરવાના. તો અત્યારે કંપની પહોંચીને તમને બતાવું કે કોકોની બોટલ અમે કઈ જગ્યાએથી લઈએ છીએ, કઈ રીતની બોટલ આવે છે, શું ભાવથી આવે છે, બધું જણાવી તમને નેક્સ્ટ વિડીયોમાં. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ અંજનીની બહાર નીકળી ગયા છીએ. ઘનશ્યામભાઈ જો બેઠા છે મસ્ત એસી બેસી ચાલુ કરીને. ઘણા ભાઈ પણ આ રોડ થોડોક હે શું છે રિક્ષા. હા જો ભાઈ ઘનાભાઈ એમ કે છે આગળ રિક્ષા આલી જાય છે, ધ્યાન રાખજે. જો એમ અમારા ઘનશ્યામભાઈ ને ખબર બધી પડે છે, પણ બોલી નથી શકતા. પ્રોબ્લેમ માં એક જ છે કે બોલી નથી શકતા. બાકી બધી ખબર પડે અમારા ઘનશ્યામભાઈ ને. ઘનાભાઈ આગળ ટ્રક હાલ્યો આવે છે, શું કહેશો તમે? તો અમે પહોંચવા આવી ગયા છીએ અમારી કોકોની ફેક્ટરી પાસે. ત્યાં બોટલ બધી બનાવીએ છીએ અમે અમારી ડિઝાઇનની. ત્યાં પહોંચ્યા છીએ. ઘનાભાઈ કાચમાં જોવો છો? હે કેમ લગ્ન કરવા છે તમારે? લગ્ન કરવા છે ભાઈ ભાઈ જો ભાઈ ઘનાભાઈ કાચમાં જોવે છે અત્યારે. જો ઘનાભાઈ ને પૂછ્યું લગ્ન કરવા છે? ઘનાભાઈ કે હા લગ્ન કરવા છે. તમારા ધ્યાનમાં કઈ ઘનશ્યામભાઈ ના હાલે એવી છોકરી હોય તો કેજો ભાઈ. તો ઘનશ્યામભાઈ ને આપણે પહોંચાઈ દઈએ. પહોંચી જવું છે ને, આમ જવાનું છે આપણે. આપણે આ બાજુ જવાનું. હવે લગ્ન કરી લેવા છે. હે લગ્ન કરતા શું વાંધો છે? અમે તારા લગ્ન માં આમ ડિસ્કો કરીશું. હે હે મમ્મી ને સારું પડે ને તારા લગ્ન થઈ જાય તો તારા ઘરવાળી કામ કર્યા કરે ઘરે. હે કરી નાખવા છે ને, પછી તને કાયમ લાડવા બનાવી દે. હે ભાઈ ઘનાભાઈ ને લગ્ન કરવાના છે. છોકરી બોકરી કોઈને ધ્યાનમાં હોય તો કહેજો. હા ઘણા બહુ રોડ ખરાબ. અત્યારે ફાઇનલી અમે પોગી ગયા છીએ. અત્યારે કોકોની અમારી બોટલ બને ન્યા. તો આવો તમને બતાવું અમારી કોકોની બોટલ કઈ રીતે અમે ત્યાંથી લઈ છીએ. હું કેવું ઘનાભાઈ? હવે કોકોની બોટલ બધી ભરી લઈએ ગાડીમાં. હાલો. તો ફાઇનલી જો ભાઈ અમે બોટલો ભરી લીધી છે ગાડીમાં અને અહીંયાથી નીકળી ગયા છીએ બોટલો લઈને. ઘનાભાઈ થાક લાગી ગયો? હે પાણી તો અહીંયા અંજનીમાં થોડુંક ભરાય છે. ઘનાભાઈ ઘનશ્યામભાઈ આપણે બોટલો ભરી તમને કેવી લાગી એની ફેક્ટરી? સારી છે ને? તો હવે પાછું 2-3 દી પછી પાછી લેવા આવવાનું થાય. તમે આવશો ને મારી યારે?
ઘનાભાઈ જો આ બધી બોટલ અમારા ઘનશ્યામભાઈ ગાડીમાં ગોઠવી છે. આ બધી જ બોટલો ઘનશ્યામભાઈ ગાડીમાં મૂકી છે. એટલે ઘનશ્યામભાઈને કામ સીંધીને એટલું ઘનશ્યામભાઈ કરી દે છે. ઘનશ્યામભાઈ તમે શું કઈ ફ્રેન્ડ ને કેવા માંગો છો? હા હું હે ઘરે હા ઘરે તો જાય જ છે ને. અત્યારે દુકાને જવાનું. ઘરે તો 8 સેટ આપણે રાતે 1 વાગે જાવું. ચા 1 વાગે હા આવું છે ક્યાં ક્યાં અહીંયા હા શૂટિંગ ઉતારવા? હા પણ એ તો કોક આપણને કે તો જવાય ને. અહીંયા પરબારું થોડું કોઈ ત્યાં જવાય. આય આપણે હમણાં જવાનું છે શૂટિંગ ઉતારવા. ચા ગલુડી ગલુડી જવાનું છે. ગલુડીની બાજુમાં એક ભાઈ નાસ્તાનું ચાલુ કર્યું છે, ફાસ્ટ ફૂડનું. આમ ગાંઠિયા. હા ગાંઠિયા ગાંઠિયા ભાઈ અમારે ઘનશ્યામભાઈને ગાંઠિયા બહુ ભાવે. કેમ થાય ઘનશ્યામ ગાંઠિયા કેમ બને? હા ગાંઠિયા તો ભાઈ આ રીતે વણે ગાંઠિયા એમ કહેવા માંગે છે. હા ગાંઠિયા અમારે બહુ ભાવે ઘનશ્યામભાઈ. ગાંઠિયા તો પાણી તો અહીંયા ભરાઈ જાય ઘનશ્યામભાઈ. આય હો. ખાવું છે તે હે ખાવું છે? શું ખાવું બોલ? પાવ પાવ? પાવ નો કહેવાય ને, વડાપાવ કહેવાય. શું કહેવાય? પાવ થયેલા શું કહેવાય? ત્યાં બધાને કહે એકવાર. એને શું કહેવાય? ચોટીલા પાવ વડાપાવ. વાલે પાવ વડાપાવ. વાલે પાવ ભાઈ ભાઈ ઓય આવડી ગયું બોલતા નહીં? હા. Receive 45 rupees on Google Pay for Business. તો ભાઈ અમારા ઘનશ્યામભાઈ ને ભાઈ અત્યારે ભૂખ લાગી ગઈ હતી એટલે વડાપાવ ખાઈ છી. ઘનશ્યામભાઈ ભૂખ લાગી છે ને? હા કેવી ભૂખ લાગી? આ શું છે? પાવ હે પાવ પાવ નહીં વડાપાવ. ચાલે પાવ વડાપાવ હા બોલ તો વડાપાવ. વાલે પાવ વડાપાવ. હા હા ભાઈ જો ઘનશ્યામભાઈ ને શીખવાડી એ પ્રમાણે આવડે છે બોલતા બોલતા એટલે ફાવી જાય. ધીમે ધીમે કરો ચાલુ ઘનશ્યામભાઈ. કેમ લાગ્યું? સારું છે ને? હા ધીમે ધીમે ખાજો, ઢોળતો નહીં હો. હા તો અત્યારે વડાપાઉં ખાઈ લીધું છે અને મસ્ત તીખું લાગ્યું ઘનાભાઈને. તીખું લાગ્યું ને? હવે પાણી પી લો ઠંડુ. હા પાવ પી લીધું તે લે ઢાંકણું પડી ગયું. માર દે ઢાંકણું. ચા જોઈ પડ્યું. તો ફાઇનલી અમે અમારી બોટલ લઈને આવી ગયા છીએ દુકાને. ઘનાભાઈને જો પરસેવો વળી ગયો છે. આ જોઈ લીધો અમારા બોટલ. આ બધી અમારી બોટલ છે. આ બોટલના ઢાંકણા છે. ઘનાભાઈ કેવું લાગ્યું? મજા આવી તને આજ? હા તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કહી દે ઘનાભાઈ, આમ કહી દો ભાઈ.